ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 123 પોઈન્ટ નંબર 3 લોયાનું 15નું વચનામૃત વેદાંતિનું છે. ગુણાચાર્ય સ્વામીએ અંગત શિષ્યોને કીધું વચનામૃત વાંચવું લોયાનું 15 મારી હાજરી હોય ને તો વાંચવાનો કે નહીં. લોયાનું 15નું વાત એના શિષ્ય છે ને પાણી સિંહ હોય જેટલી અધૂરી હોય એટલું દેખાય. આખી આખી ભરી હોય તો ખાલી છે ભરી એ કંઈ દેખાય નહીં. સમજાણું? થોડોક અધૂરો હોય ને તો દેખાય કે ઉપર ખાલી છે એટલે પાણી છે. એમાં આત્મદર્શી એટલે સ્વામી કે ભગવાનના ભક્ત સામું જોઈને તો આપણને ખબર પડે આપણે ક્યાં સહી. નકર આપણે પૂર્ણ માનીએ બસ. હું કીધું આપણે ને સિંહમાં ધોરું હોય તો પાણી અવકાશ દેખાય. એમાં આપણામાં ન્યૂનપણું મનાય તો આપણને અવકાશ દેખાય. ભગવાનના ભક્ત અધિક છે અને હું ન્યૂન છું. સમજાણું? એ આત્મદ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? એ આત્મદ્રષ્ટિ કહેવાય. એટલે સ્વામી ગુણાત્મા સ્વામી કે મોક્ષના માર્ગમાં ભગવાનના ભક્તોની સવાશેર બુદ્ધિ પોતાની પોણશેર કરવો. વ્યવહારમાં તો જેમ હાલતો એમ હાંકવાનો. હા, હું કીધું એમ કીધું. વ્યવહારના માર્ગમાં જેમ હાલતો હોય ને એમ કરવાનો. પણ મોક્ષના માર્ગમાં સ્વામી કે સમજે છે અને હું સમજતો નથી. એ ભજન કરે છે અને મારાથી ભજન થતું નથી. એટલે લખ્યું કે ભગવાનના ભક્તોને અધિક સમજવા અને પોતાને ન્યૂન સમજવા. સિંહ હોય ને સિંહ કાસની, હા, એમાં કેટલું પાણી ભર્યું કેટલું ખાલી દેખાય. એમ આપણામાં શું કીધું ખબર ને આપણે પૂર્ણ નથી એમ અપૂર્ણપણું માનવાનું. સ્વામી બાપાએ લખ્યું છે અને સંધુભાઈ કીર્તન પૂર્ણપણામાં અપૂર્ણપણું એ નિત્ય ધણીને એટલે હા બસ એમ ખીજવવા નહીં હો, બે હરખો છો એમ. રીઝવવા ને પૂર્ણપણામાં અપૂર્ણપણું માનું એ નિત ધણીને રીઝવવા. હા, કેનું દ્રષ્ટાંત દીધું સ્વામીએ? ટીકમ બાપાનો થાણ પીપળવાળા એનું દ્રષ્ટાંત. દરેકમાં ભગવાન એને દેખાય. દરેક અક્ષરધામના મુક્ત દેખાય. દરેક નાના અવસ્થામાં જોવાનું. એમાં મમુક્ષ સમજવાનું એમ કેટલો મમુક્ષુ છે કેટલો ભક્ત છે એને સમજવાનું. પ્રાણી આવે મહિને 2 મહિને 1 દી 2 દી રોકાય પછી ઘૂંવટ ખુલે એટલે ત્યાં બેસી જાય. બધાને પગે લાગે જય સ્વામિનારાયણ. દરેક હરિભગત દર્શન કરાવતા બધાને જ્યાં જુએ તે રામજી બીજું ન ભાષે ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉદાસ. બધા એમાં ભગવાન દેખાય. એટલે ગુણાત્મા સ્વામી લખ્યું પૃથ્વીનું ભેજું. પૃથ્વીનું કોઈ નિશાન કરે તો ઘા કરે તો ક્યાં જાય? પૃથ્વીમાં જ પડે ને ગમે ત્યાં. ઝાડવા હોય તો રોકાઈ જાય. હા, ઘાટું હોય ને ઘાટું ઝાડવું આંબા નહીં લીમડા બીમડા હોય બહુ ઘાટા હોય એમાં ઝીણી ડાળીમાં રોકાઈ જાય. બાકી પથ્થર તમે ઘા કરો એટલે પૃથ્વીમાંથી પડે. એમ પૃથ્વીનું નિશાન કરે તો નિશ્ચય જાય. એને મને પૃથ્વીનું નિશાન ગમે ત્યાં જ્યાં જોઈએ ત્યાં ભગવાનના ભક્ત દેખાય. અવકાશ એટલો પોલકાર એટલો આકાશ એટલું દેખાય. અને 4 પ્રકાર જીવનું તેજ, ઈશ્વરનું તેજ, બ્રહ્મનું તેજ, પરબ્રહ્મનું તેજ. તેજ એટલે પ્રકાશ નહીં. તેજ એટલે પોતાની ભૂલ જોવું. એક સાધુએ
એક સ્વામીને કીધું, સ્વામી તેજ દેખાડો, તેજ. એટલે સ્વામી કહ્યું, તારે ભડકો જોવો છે કે? તેજ એટલે ભડકો હોય, એમાં સારું નથી કે ભાઈ અટકી છે. અને પછી જે વહીરા સ્વરૂપ દેખાડ્યું ને જાડા બધા નીકળી ગયા. લેતો હાલે કે દુનિયા પીડ્યો. તેજ એટલે ગુણ, ધર્મનું તેજ, વૈરાગનું તેજ, આત્મનિષ્ઠાનું તેજ, ભક્તિનો નિયમ ધર્મ જે પાળતા હોય એ ગુણ છે, ગુણરૂપી તેજ. શિક્ષાપત્રીમાં ગોલોકધામ એનો અર્થ કર્યો. ગોલોક એટલે શું? ગોલોક એટલે ગૌલોક, ગોલોક એટલે ગાયોનો લોક, ગોલોક એટલે કૃષ્ણલોક, ગોલોક એટલે ગુણનો લોક. સતાનંદ સ્વામીએ ગોલોકનું વર્ણન કર્યું, ત્યાં ગુણનું વર્ણન કર્યું. ગોલોકધામ એટલે કારણ ગુણાત્મા કહ્યું, ગોલોકના બધે અક્ષરધામ. તો એમાં આવી ગયો નહીં, એનાથી મોટું ગુણવાળું છે. એટલે માણસો છે ને અત્યારે બહુ ઓલા થઈ ગયા છે, સંકુચ બુદ્ધિવાળા, વિશાળ બુદ્ધિ નથી. અર્થ કરે ને આનું શું થાય, ધૂનો પકડી જાય. ગોલોક એટલે કૃષ્ણનું ધામ, એ હાસું ખોટું નથી. ગોલોક એટલે ગુણ, ગુણનું ધામ. શિક્ષા મારે લખ્યું ને એ બહુ લખ્યું, જેને બુદ્ધિ વિશાળ ન હોય એને સંકુચ હોય એવું આમ કરે. શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું એટલે શ્રી કૃષ્ણ કોણ એમ? પોતાના ભક્તોની મનની વૃત્તિ ખેંચી લે એનું નામ કૃષ્ણ કહેવાય. સતાનંદ સ્વામીએ કર્યું છે. કૃષ્ણ અર્થ કર્યો ને, ભક્તોના મનની વૃત્તિ ખેંચે એ કૃષ્ણ કહેવાય. વડોદરાનો પ્રશ્ન નીકળ્યો ને ત્યારે નિત્યાનંદ સ્વામી છે ને આ કર્યું હતું. એમ અમારા ભગવાન છે બરાબર, કૃષ્ણ એની ઉપમા દેવાય આવી રીતે કોઈ ભક્તોની મનની વૃત્તિ ખેંચી લે છે. કેને ખેંચી? જોમન પગીની. બોલો, દૈવી નહીં, આસુરીને જો. બ્રહ્માનંદ સ્વામી કેવું સુખ મૂલને આવ્યા, બોલો. નિત્યાનંદ સ્વામી જુઓ, પંડિત વિદ્વદ્વર્ય, હા, કેટલું એના હાથમાં ભાગની રેખા કેવી હતી, સુખ સુખ સુખ. નિત્યાનંદ સ્વામી જુઓ, આવા મોટા હતા ને એના મનની વૃત્તિ ખેંચી, સમજે ને. દેટકા ઢાંભ્યા નથી. મણિધર પકડ્યા, અસલ કેસરી સિંહ. કૂતરા ગલુડિયા રમાડ્યા નથી. હા, કૂતરા ગલુડિયા રમાડ્યા ને તો વાંધો નહીં, એ નથી કહ્યું ભગવાને. અસર કેસરી સિંહના કાન પકડ્યા, કેસરી. હા, એટલે નિત્યાનંદ સ્વામી સભા જતા ને વડોદરાની આ પ્રમાણે જતા. એમ અમે ભગવાન માની છીએ, ઠૂકી બેહેરા નથી ગઈ છે અને માની છીએ એમ ખરેખર એમ. શાસ્ત્રમાં, લોકમાં અને હૈયામાં મળે છે. અમારા ભગવાન છે ને તમે શાસ્ત્ર પ્રમાણે કહી દી, લોક પ્રમાણે કહી દી અને હૈયાની અંદર શાંતિ મળે એમ કહી દી. બધા લોલે લોલ ક્યાં નથી, ગાડીનો પ્રવાહ નથી. ગાડીઓ ખબર પડે ને, એકદમ હાલ્યું ગાડી મોઢે નાખી આમ ત્રા વચમાં હાંધો ન પડવા દે, એમ દોઢી મારી છે. જીવનું તેજ, ઈશ્વરનું તેજ, બ્રહ્મનું તેજ ને પરબ્રહ્મનું. સ્વામી કે સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં ભાગ પાડ્યો. લોહિયાનું 15નું વૈષ્ણવ ભગત વાંચ્યું સભામાં અને પછી વાત કરી જીવનું તેજ એટલે શું? જીવ એટલે કે ને કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ હોય છતાં એને ખબર નથી એ જીવ. હું સાધુ છું, સ્વામિનારાયણ છું ખબર નથી એ જીવ કહેવાય. હું ક્યાં સંપ્રદાયને છું, ક્યાં આશ્રમમાં છું, ક્યાં મંડળમાં છું, ક્યાં છું એને ખબર નથી, આ બધા જીવ કહેવાય. જે હોય તે. ઈશ્વર એટલે ગુણ અભિમાની. ધર્મ છે જ્ઞાન, વૈરાગ, ભક્તિ એનું અભિમાન. હું ધર્મ પાળું છું, બીજા પાળતા ગયો ઈશ્વરમાં ફેંકાઈ ગયો. મોક્ષ કાળમાંથી ક્યાં ગયો? ઉત્પત્તિ કાળમાં. સમજાણું? મોક્ષ કાળમાં હતો ને એમાંથી ફેંકાય ઉત્પત્તિ કાળમાં ગયો. ગુણ અભિમાની ઈશ્વર. બ્રહ્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ જેને રાખવા પડે એ બ્રહ્મ કહેવાય. અને પરબ્રહ્મ છે એમાં સહેજે રે મહારાજે
ગઢડા મધ્યના 39માં લખ્યું, અમારામાં સ્વાભાવિક ગુણ છે એ કહીએ છીએ. બોલો, રાખવા પડતા નથી. સમજ્યા પડે? રાખવા પડે ને ત્યાં સુધી ઓલું કહેવાય. મધ્યનું 39 વસનાવત લક્ષ્મીવાડી મહારાજને પધાર્યા. અડધું ન્યાનું, અડધું પછી દાદાના દરબારનો ફટકારી દીધો. લ્યો, મહારાજ કે મારામાં સ્વાભાવિક ગુણ ખબર પડી, રાખવા પડતા નથી. જે પદાર્થ ભેદ જણાય એનો ત્યાગ કરીએ ત્યારે અમારે નિરાશ થાય. ભગવાન સિવાય બીજા પદાર્થમાં જોરાવરી વૃત્તિ રાખીએ ત્યારે માન રહેશે. પાછી વૃત્તિ વળી તે પાછી ખેંચાવે. સ્વાભાવિક ખબર ને લોહીના ગુણ. લોહીના ગુણ એટલે છોકરામાં આવે. કવિ હોય ને કવિ જ થાય, લખેતમાં લખેલું થાય, ઓલો થાય, ડૉક્ટરનો ડૉક્ટર થાય, વકીલનો વકીલ થાય. એટલે જીવનું તેજ, ઈશ્વરનું તેજ, બ્રહ્મનું તેજ અને પરબ્રહ્મનું તેજ સજાતી છે, પણ એમાં વિભાગ છે પાછો. મહારાજે લખ્યું 48 દીવો, મસાલ, વીજળી અને વડવાનળ. જોયું? અત્યારે તેજ કહે ને, અંધારું દૂર કરે, પ્રકાશ કરે ને. દીવો ક્યાં રહે? ઘરમાં, ફળિયામાં ન રહે. મસાલ છે એ ગામમાં રહે, સિંબાન ન રહે. વીજળી એ પાણીમાં રહે અને વળવાનળ અગ્નિ તો મેઘની ઘટામાં રહે તો એ પણ ઓલાય નહીં. પહેલાં મોટું ને હવે સબમરી આવી ગયા ને બહુ વહેલા, એ પાણીમાં લે. પાણી હારે વીજળી વેર શોર્ટ થઈ જાય. આ સબમરી નીકળ્યા ને ત્યાંથી મારે જોવે કે આ શું કહેવાય. પાણીમાં મોટર હાલતી, મેળામાંથી મૂકી દે ને એ શેડા દઈ દે એ હાલતી. પછી પાણી અંદર પાણી વીજળી બી હાલે. ઉત્પત્તિ કાળ શેમાંથી થઈ વીજળીનું? વીજળી ઉત્પન્ન શેમાંથી થઈ? હા બસ હા, સંશોધન નથી કર્યું એમ કે પાણીમાંથી વીજળી ઉત્પન્ન થઈ છે તો એ વીજળી પાણીમાં કેમ ન હાલે? હાલવી જ જોઈએ. તારાપુરમાં છે ને, ક્યાં છે થર્મસ મોટું છે ને ગુજરાતમાં, વીજળી ઉત્પન્ન કરે ને. એટલે મહારાજ કે અમારામાં સ્વાભાવિક ગુણ, સમજ્યા? એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. ભગવાન જો હટે તમે જીવને નિરાકાર કીધો તો ભગવાન પણ નિરાકાર થયા. મહારાજ કાન પકડ્યા મહારાજ, તમે જીવને નિરાકાર કીધો તો ભગવાન નિરાકાર થયા. જેટલો અવકાશ એટલો એમાં જાણ પણ પ્રકાશ. જોયું ને, ભૂંગળીનું દ્રષ્ટાંત જોયું ને, એમાં જેટલું પાણી હોય એટલે અધૂરું હોય એટલું તમને ખબર પડે. આપણામાં જાણ પણ હોય તો ખબર પડે કેટલું આપણામાં છે કેટલું ઓછું છે. એટલે સ્વામી મહારાજ કે તેજ તો સજાતી છે પણ અતિશય ભેદ છે. એ ભેદને પાડવા ઘણું કઠણ છે. ભેદવાળો દૃષ્ટિ હોય એને ખબર પડે પણ બીજાને ખબર પડે નહીં. ખબર પડે કોણ? પણ ભેદની દૃષ્ટિ જાણતો એને માટે, એને ખબર પડે. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન ખબર ને, લોહિયાનો 15મો છે, વેદાંતિનો છે. બહુ ધ્યાન આપવું પડે કે હાલ તો શું થઈ જાય ખબર ન પડે. એ ખાલી કાના મતમાં ફેર પડી જાય ને તો એ અર્થ ફરી જાય. કુંતા અને કુતા, ચિંતા અને ચિતા, બરાબર ને? ચિંતા એટલે સીતા એટલે હા, બે સીતા હોય ને હળગાવે એ સીતા કહેવાય. અને રામને પત્ની એ બંધામ સીતા કહેવાય. અને ઓલું ચિંતા એટલે
લાકડા વિનાનો તાપ બાળે એ. લાકડા મૂકો ને તો તાપ થાય. હા, ચિંતા છે ને એ તાપ એવો છે કે એમાં કાંઈ પેટ્રોલ ન જોઈએ, ડીઝલ ન જોઈએ, કાંઈ ન જોઈએ, લાકડા બકડા કાંઈ ન જોઈએ, અને એની મેળે વયા કરે. બોલો, ચિંતા ચિત્તા સીતા કુતા અને કુંતા, એક કાના માત્ર એક અક્ષર જયારે ફેર પડે ને આખું ફરી જાય. સહેજાનંદ સ્વામી મહારાજ.